દુષ્કર્મનો આરોપી મધુ ટાઢાણી પોલીસ સમક્ષ હાજર થયા પહેલા પોતાની પ્રતિક્રિયા કરી સોશિયલ મીડિયામાં વાયરલ। મને અને સંસ્થાને બદનામ કરવાના કાવતરા હતા। હું મારા પરિવારને મળવા આવ્યો હતો અને પોલીસ સમક્ષ હાજર થયો છું। મારા જ ઘરેથી છાત્રાલયમાં ચાલતા વિવાદને લઈને મને ટાર્ગેટ કરવામાં આવ્યો છે। ઇન્ડિયા 24 ન્યૂઝ જસદણ। મારું નામ મધુ ટાઢાણી છે। હું મિત્રો ઘણા સમયથી મારી ઉપર જે આક્ષેપ થયા છે એના બારામાં વાત કરવા માગું છું। રોઈને રખડીને થાકી ગયા છે। ઘણા સમયથી હું પીડાતો હતો। નો ડાઉટ મારી ઉપર રેપનો કેસ થયો છે, કલમ લાગી ગઈ છે મારી ઉપર રેપની। પણ હું પોલીસને અને બધા આગેવાનોને સમાજના નમ્ર વિનંતી કરું છું કે આ મીડિયામાં જે ચાલ્યું છે કે કલરનો કોન્ટ્રાક્ટર, પહેલાં હું તમને સ્પષ્ટતા કરી દેવા માગું છું અમુક બાબતની કે હું કોઈ કલરનો કોન્ટ્રાક્ટર હતો જ નહીં। છાત્રાલયની અંદર કલર કામ ચાલુ હતું એનો ફક્ત હું ધ્યાન રાખતો હતો। કલર કામના મજૂર મેં ગોતી દીધા હતા। મેં એક પણ રૂપિયાનો કોન્ટ્રાક્ટ રાખ્યો નથી। રહી વાત બીજી, તો નો ડાઉટ હું મારી ભૂલ છે એ સ્વીકારું છું કે મારાથી ભૂલ થઈ છે। પણ તમે જેવું મીડિયામાં મેં એ છોકરીનો રેપ કર્યો હોય કે વોટ્સઅપમાં મેં વાતો કરી છે, તો મારા ભાઈબંધ મિત્રો જે છે એ એવું માને છે કે મધુભાઈએ કાંઈ પણ વસ્તુ કરી છે। પણ આ એક મોટું ષડયંત્ર છે। આ ષડયંત્રનો શિકાર અત્યારે હું અને મારો મિત્ર પરેશ રાદડિયા અને અર્જુનભાઈ થયા છીએ। કોણ કરવાવાળું છે એ આ તાલુકાની સૌ જનતા જાણે છે। મારે ફક્ત ને ફક્ત એટલું જ કહેવું છે, હવે હું રોઈને થાકી ગયો છું, રખડીને થાકી ગયો છું। મારે ફક્ત ને ફક્ત સમાજના ટોટલ આગેવાનોને એટલું જ કહેવું છે, આ કેસમાં યોગ્ય તપાસ થાય। યોગ્ય તપાસ થાય પછી અમારી ઉપર આ કેસ રેપનો નહીં લાગે તો આ છોકરી અને એના મળતિયાઓ ઉપર શું એક્શન લેવામાં આવશે। રહી વાત બીજું, કાંઈ એક મોટું ષડયંત્ર ચાલ્યું છે। મોટું ષડયંત્ર એટલે કે કેડીપી હોસ્પિટલ અને છાત્રાલય, 14 વર્ષથી છાત્રાલયની અંદર વાદ વિવાદ ચાલે છે। કોઈ પણ સમાજનો માણસ હશે, અર્જુનભાઈને બદનામ કરવાનું મોટું ષડયંત્ર એનો ભોગ અમે પણ બન્યા છીએ। અત્યારે જે બદનામ કરવાનું ષડયંત્ર છે એમાં રહી વાત કેડીપી હોસ્પિટલની, તો કેડીપી હોસ્પિટલના કેટલો બધો સ્ટાફ છે, ત્યાં પણ પૂછપરછ થાય। હું કોઈ દિવસ નો ડાઉટ ક્યારેક ભેગી છોકરી થઈ ગઈ છે મને ત્યાં અને મળ્યા આવીશું ને વાત થઈ છે, હું ના નથી પાડતો। પણ કેડીપી હોસ્પિટલમાં લઈ જતા આ કેડીપી હોસ્પિટલ અને ભરત બોગરા, હરેશ પરવાડિયા અને અર્જુનભાઈ રામાણીને આ બદનામ કરવાનું મોટું ષડયંત્ર ચાલે છે। મિત્રો, આ બે વડીલોનું વહેલી તકે સમાધાન થાય તો અમારી ઘોડે બીજા પણ સ્વીકાર ન થાય। રહી વાત પોલીસની, અત્યારે મને ખબર પડી એટલે હું ભાગીને થાકીને મારા છોકરાને, મારા ફેમિલીને મળવા આવ્યો હતો। મેં મરવાનો પણ વિચાર કરી લીધો હતો કે હું મરી જાઉં, પણ મારી ઘરે આવતા બધી વાત મેં કરતા મારો છોકરો 4 વર્ષનો છે, એની કસમ ખાઈને કહું છું કે મેં છોકરી હારે રેપ નથી કર્યો, મેં નથી બીજું કાંઈ કર્યું। મેં ખુદ એના મામાના છોકરાને વાત કરી છે। કોઈ પણ છોકરો હોય એના માવતરને તમે સમજો મિત્રો, એના માવતરને જઈને તમારી છોકરી હારે આ છોકરાને આવું છે, મારે આવું છે એવી કોઈ વાત કરે? મેં કરી છે ને। અને એ છોકરીનો ઘણા બધા કારણો છે, ઘણા બધા ખુલાસો છે। મારે કોઈ મીડિયામાં હીરો થવાનો શોખ નથી, તમે કોઈ પણ ગામની અંદર। અને બીજું રહી વાત મારા સગાવાલોને, તો પ્લીઝ મારા સગાવાલોને હું 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, 2 હાથ જોડીને કે આ કેસનો નિકાલ ન આવે, આ કેસનો ચુકાદો। મારા સગાવાલા મિત્રોને એક નમ્ર વિનંતી છે કે મારી ઘરે કોઈ પણ ફોન કરીને પ્લીઝ ન પૂછતા કે શું થયું કે શું નથી થયું। મારી ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ સ્પષ્ટ અને ચોખ્ખા ન થઈ જાય ત્યાં લગી, આ કેસનો ચુકાદો ન આવે ત્યાં લગી મારે 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મારી ઘરે ખોટા ફોન કરીને સગાવાલા
કે આ વાતમાં કોઈ પડતા નહીં. હું નિર્દોષ છું. સમય નક્કી કરશે કોણ સાચું હતું અને કોણ ખોટું હતું. રહી વાત બીજી કે તમે સામેથી હાજર કેમ ન થયા, તમારી ઉપર ખોટા આક્ષેપો હતા, તો મને અર્જણભાઈ રામાણીએ એવું કીધું હતું કે આ રૂડા ભગતનું મોટું પડયંત્ર છે એટલે તમે 4-5 દિવસ લગીને ક્યાંય હાથમાં આવતા નહીં. હું એટલા માટે બહાર નીકળી ગયો હતો, પણ અર્જણભાઈને ખુદને નહોતી ખબર કે અમારી ઉપર આવડું મોટું પડયંત્ર થવાનું છે અને એના સ્વીકાર અમે પણ થવાના છીએ. રહી વાત રાજકીય, તો રાજકીય ક્ષેત્રે અમને ભ્રષ્ટાચારમાં અને લોકોના કામ કરવામાં સિવાય અમને રસ નથી. અમે ક્યાંય પણ અમારી ઉપર એક પણ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા નથી. અને જે સંબંધો અમારે જે મોટા મોટા લોકો સાથે છે એ મને દિલથી ઓળખે છે. 2 હાથ જોડે નમ્ર વિનંતી કરું છું, હું કઈ ટાઈપનો માણસ છું, કઈ ટાઈપનો છું. પણ મારા ભાઈને હું હાજર થવાનું એક જ કારણ મારે હવે છે. આજ સાંજે હું હાજર થઈ જવાનું છું. હું આ મારી ઘરેથી બધા માંડ બસીને મળવા માટે આવ્યો છું. હું સાંજે મારી ઘરે હાજર થઈ જવાનો છું. હાજર પોલીસ સ્ટેશને ફોન કરીને કહેવાનો છું કે મારી ઘરેથી જ મને લઈ જાઓ. મારા છોકરાને અને આ બધાને હું મળવા માટે આવ્યો હતો. મારા ફેમિલીએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે, એટલો બધો સપોર્ટ આપ્યો છે કે એમ જ કીધું છે કે તારે જીવવું જ નહીં, મરે આપણા દુશ્મનો, આપણે શું કામે આવું કરવું જોઈએ? તે કોઈ વસ્તુનું કર્યું નથી તો લડાઈ લડ અને હાજર થઈ જાય સામેથી. મારા ભાઈને નથી તમે લોકો મદદ કરતા ને, પણ મારો ટેસ્ટ થશે. મેં રેપ નથી કર્યો, મેં વાત કરી છે છોકરી સાથે. હું મારે મીડિયામાં હીરો નથી થવા, અમુક વસ્તુની સ્પષ્ટતા નથી કરતો, પણ મારા બધા મિત્રોને મારા ઓળખીતાઓને હું નમ્ર વિનંતી કરું છું, 2 હાથ જોડીને હાથું નમાવીને નમ્ર વિનંતી કરું છું કે મારા ભાઈને ખાલી સપોર્ટ કરજો, પૂછજો કે શું થયું શું નહીં, એટલું પૂછજો. મારો ભાઈ થાકી ગયો હતો, મારા ભાઈને એટલી બધી ખબર નહોતી પડતી, એટલે હું હાવ અને અમે કોઈ વસ્તુની અરજી કાંઈ નથી કરી. જે લોકોને મેં કામ ચીંધ્યું હતું એ લોકોએ આઘા ભાગ્યા છે, પણ કાંઈ વાંધો નહીં. અમારો સમય ખરાબ હશે અને અમારી ઉપર જે આક્ષેપો થયા છે એટલા માટે અમે મુશ્કેલીમાંથી પસાર થશું. પણ મારી સમાજના બીજા લોકોને નમ્ર વિનંતી છે કે નાની મોટી મારી ભૂલ હશે, પણ મેં એવડી બધી ભૂલ નથી કરી કે આ છોકરીનો રેપ કર્યો. એટલું જ કહેવા માગું છું બસ.